રેડ ક્રોસ 84 બ્રાન્ચ દ્વારા સક્ષમ સુરતના સહયોગથી દિવ્યાંગો માટે પ્રાથમિક સારવારની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર માર્ગ પરિવહન વિભાગ દ્વારા હાલ કંડક્ટર ભરતી પ્રક્રિયાના ભાગરૂપે આયોજન કરાયું છે. ક્રોસ 84 બ્રાન્ચ દ્વારા સક્ષમ સુરતના સહયોગથી દિવ્યાંગો માટે પ્રાથમિક સારવારની તાલીમનું આયોજન દિવ્યાંગ મિત્રો માટે ગુજરાત સરકાર માર્ગ પરિવહન વિભાગ દ્વારા હાલ કંડક્ટર ભરતી પ્રક્રિયાના ભાગરૂપે અરજી કરવાની ગતિવિધિ કાર્યરત છે. ત્યારે બસ કંડક્ટર માટે ફરજિયાત એવું પ્રાથમિક સારવારની તાલીમ અને સર્ટિફિકેટ માટે કતારગામ જીઆરડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ શેરહોલ્ડર્સ એસોસિએશન હોલ સુરત ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી 84 તાલુકા શાખા દ્વારા તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા, દિનેશભાઈ જોગાણી, મનહરભાઈ ચૌહાણ, પરેશભાઈ લાપસીવાલા હાજર રહી તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ તેમને રક્તદાન, નેત્રદાન, દેહદાન અને સરકારી યોજનાઓના વિવિધ પ્રકારે લાભ મેળવવા માટે ઉત્સાહિત કર્યા હતા. આ તાલીમ વર્ગોમાં તાલીમાર્થીઓ પ્રાથમિક સારવાર એટલે કે જ્યારે કોઈ અચાનક બીમાર થઈ જાય કે અકસ્માતે ઈજા પામે ત્યારે કેવી રીતે તાત્કાલિક ધોરણે પ્રથમ સહાય કરી શકાય તે બાબતે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન અને પ્રેક્ટિસ દ્વારા વિષયને રસપૂર્વક રીતે શીખી રહ્યા છે, જે ભવિષ્યમાં સરકારી બસના કંડક્ટર તરીકે અથવા સક્ષમ નાગરિક તરીકે માન સેવામાં મદદરૂપ થશે.